જય એટલે શ્રી કૃષ્ણ. છે શ્રી કૃષ્ણ. શું ઘડિયાળ જોઈ છે કોઈ દિવસ? આમ જરા જુઓ ને દિવાલ પર કેટલા વાગ્યા. મમ્મી? હજુ એક કુકરમાં દાળ ને એક કુકરમાં શાક થઈ રહ્યું છે ને. ના મમ્મી, દાળ ભાત તો બાકી છે, શાક બનાવું છું. અને એટલે બે કુકરમાં? હા એટલે તમારા દીકરાએ મને એવું કીધું હતું કે એમને બટાકાનું શાક જ ખાવું છે, એટલે એકમાં બટાકાનું શાક છે અને મને છે ને હમણાં થોડું ગેસ થઈ જાય છે, વાયુ થઈ જાય છે, એટલે મેં મારા માટે સરગવાનું શાક કર્યું છે. સરસ. સરગવાનું શાક. હા, શાકભાજીનો ભાવ સાંભળ્યો છે? કોઈ દિવસ માર્કેટ ગયા છો? બાપના ઘરે શાક પણ જોયું છે? મમ્મી પણ એમાં બાપની વાત ક્યાંથી આવી વચ્ચે? ના ના, એક તો મોડા ઉઠવાનું, સરખા કામ નહીં પતાવવાના, અને પાછું સમયસર કંઈ કામ નહીં કરવાનું ને સામે પણ બોલવાનું તારા બાપનું ઘર નથી. મમ્મી પણ કેટલી વાર મને યાદ કરાવશો હમ કે હું મારા પપ્પાના ઘરે નથી? ખબર છે મને કે હું અહીંયા સાસરિયામાં છું. સરસ, ખબર તો છે, પણ એનું પાલન નથી કરવું. ભલે ને તમે સવારે ઉઠીને આમ બગ બગ કર્યા કરો, તમારો રાગડો તાણો, તમને ઠીક લાગે એમ કરો, નહીં? મમ્મી, મારા પપ્પાનું ઘર તો આમ પણ મેં ક્યાં જોયું છે? મને તો મારા પપ્પા જન્મ દીધાને તરત જ જતા રહ્યા છે. મેં તો મારા પપ્પાને ક્યારેય જોયા છે એટલે એ પણ મને યાદ નથી. તેમ છતાંય તમે જ્યારે કંઈ બોલવાનું થાય ત્યારે એક જ શબ્દ બોલો છો કે મારા પપ્પાનું ઘર નથી, મારા પપ્પાનું ઘર નથી. હા, બે બે શોખ ચડાવ્યા છે. હા, તો મને નથી મજા રહેતી. હું બટાકા ખાઉં છું તો મને તબિયત બગડી જાય છે. તો નહીં ખાવ ને. દાળ ભાત તો આમ પણ બને છે, તો દાળ ભાત ખાઈ લેવાના. જરૂરી છે? રૂપિયા છે ને ઝાડ પર નથી ઉગતા, સમજ્યા? કે આમ ખંખેરો અને નીચે પડી ગયા. મમ્મી, માફ કરજો. મને નહોતી ખબર કે સાસરિયામાં પોતાની ઈચ્છાથી રસોઈ પણ ન થઈ શકે. એવું યાદ ન રહ્યું ને કે મારા સાસુ તરત જ આવીને મને આ વાતના મેણા મારી દેશે. એમ બહુ ઈચ્છા હોય તો કમાતા શીખો. હા, કમાઓ રૂપિયા, કીધું ને. અને સાસરિયામાં છે ને બધું સુખ છે જ. આ મેણા નથી મારતી, સત્ય હકીકત કહું છું, જે સહન નથી થતી તમારાથી. મમ્મી, તમે પણ તો કોઈના દીકરી જ છો ને? તમે પણ અહીંયા લગ્ન કરીને જ આવ્યા છો. શું તમારા સાસુ પણ તમને દિવસમાં 100 વખત યાદ કરાવતા હતા? અમે એવો મોકો જ નતા આપતા સાસુને કે એમને અમને સંભળાવવું પડે, સમજી ગયા? પણ શું કહેવાય કે જેને જોયું ન હોય ને એને તો શીખવાડવું જ પડે. કહ્યું એમ, આ તમારા બાપનું ઘર તો નથી જ, એટલે લિમિટમાં રહો તો સારું. અને રહી વાત આ શાકની, તો હજુ બાફવા જ મૂક્યું છે ને સરગવો? હા. તો એ સાંજે બનાવી દેજો. અત્યારે તો બટાકાનું શાક જ બનશે. અને સાંભળી લો, આ ઘરમાં જ્યાં સુધી હું ન કહું ને ત્યાં સુધી તો પત્તું પણ નથી હલતું. એટલે તમારે વધારે ડોડપણ કરવાની કોઈ જરૂર નથી, સમજી ગયા? જમવું હોય તો જમજો, નહીંતર ભૂખ્યા મરજો. અને આમ પણ મરી નહીં જાઓ. છેલ્લા શ્વાસ લગી આ એક વાત તો યાદ રહેશે જ મને કે આ મારા બાપનું ઘર નથી. જય શ્રી કૃષ્ણ મમ્મી. હું એક મિનિટ, ઓફિસ. મને ખબર છે તું ઉતાવળમાં છે, તારે ઓફિસ જવાનું મોડું થાય છે, પણ હું જે વાત કરવા માંગુ છું ને એ સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ છે. પહેલા તો આટલા બધા ગુસ્સામાં કેમ છો સવાર સવારમાં? બોલો. શું બોલે? હા, બોલવા જેવું કંઈ રાખ્યું નથી અને બોલ્યા વગર ચાલે એમ પણ નથી. મમ્મી મને ખબર છે કે તમારે શું વાત કરવી હશે, પણ મારે છે ને સવાર સવારમાં મારું કે તમારું મગજ ખરાબ નથી કરવું, એટલે એના કરતાં મને જવા દો, સાંજે વાત કરો. રોજ સવાર બગડે એના કરતાં અત્યારે સાંભળી લે વધારે સારું. શું થયું? સાંભળ, તને એમ લાગે છે ને કે આ તારી પત્ની જે ઘરમાં બધા કામ કરે છે, પણ નહીં, કામ વધારે છે. અત્યારે તું ખાલી રસોડામાં જઈને રસોડાની હાલત તો જો, એટલે તને ખબર પડે. અરે જ્યાં જુઓ ત્યાં મન ફાવે એવું બધું મૂક્યું છે. અને ખબર છે, ખર્ચા તો જુઓ, રોજ મેડમને 2 શાક બનાવવા છે. શાકભાજીનો ભાવ સાંભળ્યો છે? બટાકા નથી ખવાતા કારણ કે ગેસનો પ્રોબ્લેમ છે. સરગવાનું સિંગનું શાક બનાવવું છે. જાણે
એના બાપા અહીંયા બધું મૂકીને ગયા હોય. એક તો મોડું ઉઠવાનું, સરખા કામ નહીં કરવાના અને આખો દિવસ મારા માથા પર બેસી બેસીને તાંડવ કરવો. પત્યું તમારું હું ક્યાં? સાંભળી લીધું. હા પતી ગયું, હું વાત કરી લઈશ. ચલો ઓકે. એટલે તને આ બધી વાત શું આમ હું રમત કરી રહી છું? રમતની વાત નથી મમ્મી, પણ હવે જો છે ને એમાં એવી વાત છે કે બધાની પોતપોતાની કામ કરવાની સ્ટાઇલ હોય. તમે કહો છો કે રસોડું જોઈ લો, પણ સફાઈ પણ એને જ કરવાની છે ને. હવે જેટલું એ પેલું ઉડાડશે એટલું એ જ સફાઈ કરશે. તમને કહે છે સફાઈ કરવાનું? તને સમજ પડે છે તું શું બોલી રહ્યો છે? મમ્મી તમારી વાત હું સમજુ છું, પણ હવે ગોપી નથી સમજતી. મેં એને કેટલી સમજાવવાની કોશિશ કરી, પણ હવે કેવું છે કે પાકા ગળે કાંઠા ન ચડે એની જેવું છે. એને જે પિયરમાં આદતો હતી એ હવે અહીંયા આવીને કરે છે. મારે શું કરવું? એની સાથે દરરોજ ઝઘડા કરું? ના ના બેટા, પણ એને સમજાવતો ખરો કે આવા ખોટા ખર્ચા ન કરે. અહીંયા કંઈ ઝાડ નથી લાગ્યા. તું દિવસ રાત મહેનત કરે ને ત્યારે રૂપિયા આવે છે. અને શું છે બાપને ત્યાં તો જાઓ જલાલી જોઈ નથી એટલે લાગે કે અહીંયા જેટલું વપરાય ને એટલું વાપરી જ નાખું. સારું, હું એને ફરીથી એક વખત સમજાવીશ, પણ હવે મને લાગતું નથી કે એનામાં લાંબો ફેર પડે. લોહી પી ગઈ છે યાર. વાત વાતમાં કેટલી વાર સમજાવવાનું એને, દરેક વસ્તુમાં કહેવાનું. હા, રસોડામાં જઈએ તો રસોડામાં કંઈકનું કંઈક કામ કાઢેલું હોય. હું રાતના બેડરૂમમાં જાઉં તો ત્યાં બધું વિખાયેલું પડ્યું હોય. કપડાં ઉડતા હોય ક્યાંક, તકિયા ઉડતા હોય ક્યાંક. હવે એને બધું અવ્યવસ્થિત જ ગમે છે. એને કોઈ વસ્તુ વ્યવસ્થિત ગમતી જ નથી લાગતી. કામ વધારવાનું ગમતું હશે. હું શું કરું બોલો? કંઈ નહીં કરવાનું બેટા, કંઈ જ કરવાનું નહીં. એને તારે જેમ સમજાવી ને એમ સમજાવી દેજે, નહીંતર ક્યારેક મારો હાથ ઉપડી જશે હવે. કારણ કે સમજાવીને તો હું થાકી જ ગઈ છું. આજે પણ સવારે કેટલા વાગે જાગી ખબર છે? હું જાગી ગઈ, મારા પૂજા પાઠ થઈ ગયા, બધું પતી ગયું, તો પણ મારી ચા હાજર નથી. કહે છે કે મમ્મીજી મારું માથું દુખતું હતું ને એટલે હું મોડી જાગી. સવારે 7:30 વાગે જાગી. તમને ચા તો મળી હશે ને મોડા? મારી તો બનાવી જ નથી. મને કે રસ્તામાં પી લેજો ને, તમારે ત્યાં નજીકમાં તો ચા વાળો આવે છે. સરસ. એટલે હવે છે ને આને લાઈન પર લાવવી જરૂરી છે. સમજી ગયો? સાચી વાત છે. હું એને આ વખતે કડક શબ્દોમાં સમજાવી દઈશ. ને તમે છે ને આટલો બધો ગુસ્સો ન કરો, તમારું પ્રેશર વધી જાય છે. અને આ મારવાની વાત એ બધું તમને શોભા ન દે. હું સમજાવીશ ને મારી રીતે. તમે ચિંતા ન કરો, હું વાત કરી લઈશ. સારું. ગુસ્સો ઓછો કરો. તમે ચા પીધી તો ખરા ને? કંઈ ખાધું? ખાવાનું મન નથી, પછી ખાઈ લઈશ. કંઈક ખાઈ લો ને. કંઈ ખાઈ લેજો અને હું એની સાથે વાત કરું છું. સમજાવી દઈશ, બરાબર સમજાવી દઈશ. ઓકે, હવે હું જાઉં? હા, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હા રીતિકા, હા મારું વોલેટ ક્યાં છે? અરે જ્યાં હોય ત્યાં જ હશે. નથી તો જ કીધું હોય ને, બાકી લઈ ન લીધું હોય. સારું આપી દઉં, શોધવું પડશે મારે પણ. વાહ ભાઈ વાહ, આ ઘરની વસ્તુઓ તારે પણ શોધવી પડે? ઘરની વસ્તુ છે વોલેટ? એટલે મારી વસ્તુ એ ઘરની જ વસ્તુ. વાહ વાહ વાહ. હું ઘરમાં જ રહું છું ને, બહાર તો નથી રહેતો ને. હા તો પોતાની વસ્તુ છે ને આમ ઠેકાણે મુકાય. મારી બધી જ વસ્તુઓ ઠેકાણે હોય છે, પણ જ્યારથી તું આ ઘરમાં આવી છો ને ત્યારથી મારું ઠેકાણું રહી ગયું નથી. અચ્છા, વાહ ભાઈ વાહ. એટલે બધો જ બ્લેમ મારી ઉપર આવી ગયો. હા તો આવી જ જાય ને, શું કામ ના આવે? કારણ કે આપણા લગ્ન નતા થયા ને ત્યારે હું ખૂબ જ જવાબદાર વ્યક્તિ હતો. મારી બધી જ જવાબદારીઓ હું ઉપાડતો. મારી એક પણ વસ્તુની છે ને આમ તેમ ના થવા દેતો. પણ જ્યારથી મારા લગ્ન થયા છે ને ત્યારથી હું બેજવાબદાર થઈ ગયો છું. મારી એક પણ વસ્તુનું કોઈ ઠેકાણું હોતું જ નથી, કારણ કે બધું તે સાચવ્યું છે. તો પછી બ્લેમ તો બધાને જ કરવાનો. હા, તમે લગ્ન પહેલા કેવા હતા અને કેવા નહીં ને એ બધું મેં તમારા મમ્મી પાસેથી સાંભળ્યું જ છે. રહેવા દે ને હવે, ખોટી ખોટી ચાપલા વેડા શું કરે છે? ચાલો હવે શોધી દઉં તમારું વોલેટ. એક મિનિટ, બીજી વાત કરવાની હતી. શું? કાલે કંઈક છે. મને તો યાદ નથી. શું છે કાલે? ડાયથામાં સારી નથી લાગતી. કેમ? તારું મોઢું કહે છે હરખાઈ ને કે કાલે આપણી એનિવર્સરી છે. હા તો તમારે જ વિચારવાનું છે કે મને શું આપશો. ગિફ્ટનું વિચારી લઈશ, પણ એની સિવાય પણ ઘણી બધી ખાલી ખાલી લાગે છે એમ તો કાપી નાખીએ ને. શું છે આ બધું? કંજૂસ. અરે હા ભાઈ હા, રિંગ કરાવી દઈશ. એ બધી વાત મૂક, બીજી વાત સાંભળ મારી. આપણે છે ને ગોપીબેનને ફોન કરીને બોલાવી લે, કારણ કે એ આવશે ને તો સાથે મજા આવશે. તારી પણ હેલ્પ થઈ જશે, તને પણ મજા આવશે. અને
આ બનેવી સાથે મને પણ મજા આવશે. તમને લાગે છે કે હજી સુધી મેં એમને ફોન ન કર્યો હોય? લાગતું તો નથી, કારણ કે મારા કરતા ગોપી તને વધારે વાલી છે. બસ તો સમજી જ જવાનું, ક્યારનો ફોન કરી દીધો છે એ લોકોને, અને એ લોકો કદાચ આજે જ આવી જશે. પાક્કું? હા, કદાચ એ કહેતા હતા કે આજે જો થઈ શકશે તો આજે જ આવી જશે. હા, તો એ તો બહુ સારી વાત કહેવાય. જો આ વખતે મેળ આવે ને તો આ વખતે તું ફાર્મમાં જ જતું રહેવું છે. હા, મને તો કંઈ વાંધો નથી, આપણે ક્યાં ખર્ચા કરવાના છે. હરખોડીમાંથી કીધું નહીં ને હાલતા. અરે રામા. ચાલો હવે વોલેટ શોધી દઉં કે હા. બીજું કંઈ કામ હતું? ના, એટલે તમારે આમ સાઈઝ વાઈઝની વાત કરવી હોય ના, તો હમણાં- મને કંઈ વાંધો ના, નથી. હમણાં કાંઈ તમારે સાથે જવું હોય તો પણ મને કંઈ વાંધો નથી. નથી લઈ જવી ને. અત્યારે વોલેટ ગોતી આપો, બાકીનું બધું પછી જોઈ લઈશ. હા, ચાલ. ગાંડી છે સાવ. પોતાના કપડાં તો બધા વ્યવસ્થિત મુકાઈ જાય છે એમ? રસોડામાં વ્યવસ્થિત કામ નથી થતું તારાથી, કેમ? પણ તમે કેમ આવીને તરત આમ રસોડાની વાત કરો છો? કારણ કે સવારમાં મમ્મીએ મારું મગજ ખરાબ કર્યું, એટલે આખો દિવસ મારો ખરાબ ગયો, અને હવે એ ગુસ્સો છે ને બધો તારી ઉપર નીકળશે. તને એક વખતમાં સમજ નથી પડતી, એટલા માટે મારે વારે ઘડીએ કહેવું પડે છે, દરરોજ કહેવું પડે છે કે ઘરના કામમાં થોડું ધ્યાન ના આપ, મમ્મીને ફરિયાદનો મોકો ન આપ. પણ ના, પણ રોનક, તમારે તો બધું ઉપરથી જાય છે. પણ રોનક, આ ઘરની આવી બધી વાતમાં તમે શું કામને વચ્ચે પડો છો? મને એ નથી સમજાતું. મેં ક્યારેય તમને ફરિયાદ કરી કે તમારા મમ્મી મારી સાથે આવું વર્તન કરે છે? તમે શું કામ મમ્મીની ફરિયાદ સાંભળીને મારી સાથે ઝઘડો? તું મમ્મીની ફરિયાદ ક્યાંથી કરે? કારણ કે મારા મમ્મી એવું કંઈ કરતા જ નથી કે જેની ફરિયાદ કરવી પડે, અને તું એવું કંઈ નથી કરતી કે જેના મમ્મીને વખાણ કરી શકાય. જ્યારે હોય ત્યારે ફરિયાદ સિવાય કંઈ નથી. રસોડામાં તું બધી વસ્તુઓ ઉડાડે છે, તને કોઈ વસ્તુની કિંમત નથી. અત્યારે આ રૂમમાં જો, આ બધું રૂમ બેસવાની જગ્યા નથી બેડ ઉપર, એટલું તો તે ભરીને રાખ્યું છે અહીંયા. રોનક, ઘરનું કામ જ એટલું હોય છે, હું એકલી નથી પહોંચી વળતી, અને મારાથી કંઈ મમ્મીને તો કામ ન સોંપાય ને. રોજ નવા નવા કપડાઓ જે ધોયેલા હોય એ પણ ફરીથી ધોવડાવ્યા કરે, એટલા માટે રૂમમાં બધા કપડાં સંકેલવાના એમને પડ્યા છે. ઓહોહોહો, ઘરનું કામ આટલું બધું હોય છે? મને તો ખબર જ નહોતી કે 3 જણમાં આટલું બધું ઘરનું કામ હોય કે એક વ્યક્તિ નવરું ન પડે. હે, નોકરાણી રાખી દઉં તને? 2-4 કામવાળીઓ રાખી દઈએ, એક સવાર બપોર સાંજ અલગ અલગ, કે પછી કોઈ ફૂલ ટાઈમની રાખી લઈએ? તમે કહો ને. રોનક, મેં તમને કોઈ કામવાળી રાખવાનું નથી કહ્યું, અને તમારા મમ્મી આજે કહેતા હતા કે એવું હોય તો કમાવા જતું રહેવાય. જો તમને લોકોને કંઈ વાંધો ન હોય તો હું નોકરી કરું. હા, હવે એ વાત કરીને ઇમોશનલી બ્લેકમેલ કરો. હા, હું જતી રહું, કામ કરીશ ને મારી જાતે કમાઈ. નથી કમાતી તોય તું આટલા પૈસા ઉડાડે છે. બાપાના ઘરે તું આવું કરતી હતી, આ શાક નથી ભાવતું, ફલાણું ભાવે, તને સસ્તું જે આવતું હોય સિઝનનું એક શાક નથી ખાવું, અને તને જે ભાવે એ જ ખાવું છે. એટલે જ વિચારું છું કે હું નોકરી કરવા માંડું, જેથી મારે કંઈક નાનો મોટો ખર્ચ કરવો હોય તો હું કરી શકું, તમને વાંધો ના હોય તો. તું નોકરી કરવા જઈશ, બરાબર છે, અને આખા ઘરનું કામ મારા મમ્મી કરે, કામવાળા બનાવી દેવા છે એમને. ટૂંકમાં કે ને કે કામ કરવાનો આળસ ચડે છે. વસ્તુ તો ત્યાંની ત્યાં જ આવીને અટકી ગઈ ને કે તારે ઘરના કામ નથી કરવા, એટલા માટે આ બધું નાટક કરે છે ને. રોનક, હું બહાર નોકરી કરવા જઈશ ને તો પણ ઘરનું કામ કરીને જઈશ, ઘરનું કામ મમ્મી પર નહીં છોડી દઉં. અત્યારે તો તારાથી કામ પતતું નથી, નોકરો કરતા કરતા ઘરના કામે કરશો. હા, 4 હાથ છે તારા, વાત કરે છે. અને સાંભળ, રોનક, તમને લોકોને કોઈ વાતે પહોંચાતું નથી. હું નોકરી કરવા જાઉં છું તોય તમને પ્રોબ્લેમ છે, ઘરે થોડુંક મારાથી કંઈક નુકસાન થઈ જાય તો પણ પ્રોબ્લેમ છે. હું કંઈ જન્મી ત્યારથી ઘર સંભાળવાની આદત નથી મને. તમારા ઘરે પરણીને આવીને 3 જ મહિના થયા છે, એમ બધું કઈ રીતે મારાથી મેનેજ થઈ જાય? ઘરમાં આવીને 3 મહિના થયા છે ને, આ દુનિયામાં આવીને તો 3 મહિના નથી થયા ને. નાનું કીકલું તો નથી ને કે તને સમજ ન પડે. અને એક વાત સમજી લેજે, તારા બાપાના ઘરે છે ને બહુ જાહો જલાલી નથી, અને આ બધું છે ને એ તારા બાપાનું નથી, કે આ તારા બાપનું ઘર નથી, બરાબર છે? જરાક વાપરવામાં અને વસ્તુનો ઉપયોગ કરતા વિચાર કરો. તમે ને તમારા મમ્મી હંમેશા મને યાદ કેમ કરાવ્યા કરો છો કે આ મારું ઘર નથી, મારા બાપનું ઘર નથી? અને જ્યારે મારી વિદાય થઈ ત્યારે તમારા મમ્મી જ બોલ્યા હતા ને કે અમે તમારી બેનને અમારી દીકરીની જેમ રાખશું, તો પછી દીકરીનું ઘર તો હોય જ ને. શું મારું કોઈ ઘર જ નથી? પણ તે તો આ ઘરને પોતાનું ઘર માન્યું જ નથી. કારણ કે જો તું પોતાનું ઘર માનતી હોત ને તો આવી રીતે પૈસાનો દુરુપયોગ ન કરતી હોત, બરાબર છે? તમને લાગે છે કે મેં આ ઘરને પોતાનું નથી માન્યું? કેમ કે દરેક લોકોના મગજમાં તો એ ફિટ જ હોય છે કે વહુ ક્યારેય આ ઘરને પોતાનું માનતી જ નથી. અરે, પોતાનું માનીને જ તો આખી જિંદગી અહીંયા વિતાવવાનું નક્કી કર્યું હોય છે. તને બોલતા બહુ સારું આવડે છે.
દર વખતે આવું આવું બોલીને મને ચૂપ કરાવી દે છે. અને આ સુડા પાડવાનું આ બધા નાટક તો છે ને મારી સામે કરતી જ નહીં. હવે આ બધી વસ્તુની છે ને મારા પર અસર થતી બંધ થઈ ગઈ છે. કારણ કે તમારા નાટક દિવસે ને દિવસે વધતા જાય છે. એટલે હવે નવા નાટક શરૂ કર્યા. કંઈ પણ કહીએ એટલે પિલુડા પાડવાના, એટલે અમે ઢીલા પડી જઈએ. 3 મહિનામાં 300 વાર સંભળાવી દીધું છે તમે લોકોએ કે આ ઘર મારું નથી. મને તો એ નથી સમજાતું કે મારું ઘર કયું છે. જે ઘરને પોતાનું માનો ને એ ઘર પોતાનું હોય. કહેવાતું તો કંઈ નથી. હા ભાભી, ક્યારની તમારી રિંગ વાગતી હતી, પણ હું જરા કામમાં હતી ને એટલે. બોલો ને, તે કામ હતું? શું થયું? તમારી તબિયત ખરાબ છે? હા, એ તો થોડી શરદી થઈ ગઈ છે અને થોડું પેટમાં ગેસ છે બસ. અચ્છા, પણ જો તમને યાદ છે ને આજે તમે કહેતા હતા કે તમે ટ્રાય કરશો કે આજે જ આવી જાઓ એમ, તો આજે આવવાના છો કે પછી ડાયરેક્ટ કાલે જ? શેના માટે? અરે ભૂલી પણ ગયા તમે. શું? ગોપીબેન, એટલે તો મેં તમને પહેલેથી જ કીધું હતું કે તમે ભૂલી ના જાઓ, અને એન્ડ ટાઈમે કહું તો તમે એમ કહેશો કે મને તમારે પહેલેથી જણાવવું પડે. અરે કાલે અમારી એનિવર્સરી છે, મેં તમને બોલાવ્યા હતા ને. અરે ભાભી, સોરી, સાચે મને ભૂલાઈ જ ગયું. હા ને, મારે તો ત્યાં આવવાનું હતું, પણ હવે મેં તો મારા સાસુને પૂછ્યું એ નથી, એટલે આજે આવવાનું તો પોસિબલ નહીં થાય. હું એમને પૂછીશ ને તો એ મને લગભગ આવતીકાલે આવવાની હા પાડશે. અરે કંઈ વાંધો નહીં, પણ ગોપીબેન તમે કેવી રીતે ભૂલી ગયા? અરે ઘરમાં કામ હોય, તમારે ખબર છે મને, અમારે પણ કામ હોય જ, પણ આમ કામમાં ને કામમાં છે ને ભાઈ ભાભીને ન ભૂલી જવાય. ભાભી, આ મારા બાપનું ઘર નથી ને, એટલે મગજમાંથી બધું નીકળી જાય છે. જો મારા પપ્પાના ઘરે હોય તો પછી આ નાની નાની ખુશીઓ હું ક્યારેય ના ચૂકી શકું, પણ હવે મને આ બધી ખુશીઓ યાદ રહેતી જ નથી ને. ખબર નહીં, મગજમાંથી બધું નીકળી જાય છે. ગોપીબેન, તમારા ઘરમાં સારું છે ને બધું? હા, એટલે બધું બરાબર છે, પણ જુઓ ને, તમે પણ કંઈ વારંવાર તમારા પપ્પાના ઘરે તો ન જ જઈ શકો ને. અને આમ પણ તમે લગ્ન કરીને આવ્યા પછી ગમે તેમ તો એ અજાણ્યું તો લાગે ને તમને. બસ એવું જ થોડુંક મને વધારે અજાણ્યું લાગે છે. અરે એવું શું કામ વિચારો છો? અને ગમે ત્યારે ન જવાય, વારે વારે ન જવાય, પણ હા, કેટલો ટાઈમ થઈ ગયો તમે ઘરે નથી આવ્યા. અરે મહિના ઉપર તો થઈ ગયું, તો પછી એને કંઈ વારંવાર ન કહેવાય. ભાભી, મારા મમ્મી કે પપ્પા હયાત નથી ને, એટલે તમને નહીં સમજાય કે જે ઘરમાં સાસુ સસરા હોય એ ઘરનું વાતાવરણ કેટલું અલગ હોય. ચલો છોડો એ બધી વાત, હું કાલ સવારે પહોંચી જઈશ. હમણાં મારા સાસુ સાથે વાત કરી લઉં છું. સારું, એવું હોય તો મને કહેજો, હું ફોન કરી દઈશ તમારા સાસુને. એવું લાગશે તો તમને કહીશું. ભાઈને મારી યાદ આપજો. હા, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હું શું કહું છું, બોલો ને મમ્મી. તું મોબાઈલ મૂકને તો વાત કરવાની મજા આવે. લે, મોબાઈલ ને વાતને શું લેવા દેવા? આમ પણ ચા આવી ગઈ છે, ચા પી લે, માથું ચડ્યું છે. મમ્મી, આજે શું રસોઈ બનાવું? શાક શું પડ્યું છે ઘરમાં? બટાકા પડ્યા છે. તો બનાવી દેવાનું બટાકાનું શાક. મમ્મી, કાલ પણ બટાકા જ બનાવ્યા હતા. કાલે સૂકી ભાજી હતી, આજે રસાવાળું બટાકાનું શાક. શું ફરક પડે? જ્યાં સુધી એક શાક પતે ને ત્યાં સુધી ઘરમાં બીજું શાક આવશે નહીં. અને તારે માનવું જ ન હોય તો પૂછે છે શું કામ? મમ્મીએ કહ્યું તો તારે ધડ કરવી છે. પણ રોનક, ધડ આમ જ નથી કરતી, પેટમાં પ્રોબ્લેમ થશે. તકલીફ ખાલી તને જ છે. આ મારું શરીર છે, મને તો કાંઈ નથી થતી આવી બધી પ્રોબ્લેમ. હા, બટાકાય નથી ખાધા લાગતા, ચટણી ને રોટલી જ ખાધી છે આખી જિંદગી, કે કાંઈ હતું જ નથી. અને આજે ચાનો ટેસ્ટ કંઈક અલગ લાગ્યો. શું છે? શું નાખ્યું છે? બની? ના, આમ તો સારી જ છે, પણ નાખ્યું છે શું એ પૂછું છું. શું નાખ્યું છે એટલે ચાનો મસાલો નાખ્યો છે અને ચાની ભૂકી, ખાંડ, દૂધ, પાણી, બસ. ચાનો મસાલો? હા, કેમ ન ભાવ્યો? ચાનો મસાલો મફત નથી બનતો. સૂંઠ, મરી, આ બધા જે તેજાના છે ને એ મોંઘા આવે છે, 1000 રૂપિયા કિલો હોય. અને એને વાટીને આવી રીતે ચામાં નાખીને આદુ મળે, ફુદીનો મળે, સસ્તી વસ્તુ નાખો
ટેસ્ટ આવે જ, પણ નહીં આ બધી વસ્તુ નાખી અને રૂપિયાનું પાણી કરવું છે. મમ્મી કેટલી વાર કહેવાનું કે આ તમારા બાપનું ઘર નથી? મમ્મી પણ મને હવે તો યાદ રહી ગયું છે. તમે નહીં કહો ને તો પણ મને ખબર પડે છે કે આ મારા બાપનું ઘર નથી. તો તને એ કેમ નથી યાદ રહેતું કે પૈસા ઝાડવે નથી ઉગતા? મહેનત કરીએ ને ત્યારે પૈસા આવે છે, ગમે તેમ ઉડાડે છે. મમ્મીની વાત સાચી છે. આ રીતના તું પૈસા ઉડાડીશ તો બચાવશું કેવી રીતે? રોનક, આજે આદુ નહોતું એટલે મેં થોડો મસાલો બનાવીને નાખ્યો. મને લાગ્યું તમને લોકોને ભાવશે. હું તો ચા પીતી નથી, મેં તમારા લોકો માટે જ તે બનાવ્યો છે. સરસ. હા, મમ્મી, તમારા લોકો સાથે વાત કરવી હતી કે આજે મારે અને રોનકને મારા ભાઈના ઘરે જવાનું છે. મારા ભાભીનો કાલે ફોન આવ્યો હતો. એમની એનિવર્સરી છે ને, એટલે આપણને બેયને ઇન્વાઇટ કર્યા છે. હા તો અરે એનિવર્સરી તો દર વર્ષે આવે, એના માટે કઈ ત્યાં ધક્કો ન ખાવાનો હોય. અને એનિવર્સરી કે એટલો મોટો પ્રસંગ નથી કે એના માટે એ લોકો ત્યાં બોલાવે ને આપણે જવું પણ પડે. સાચી વાત એને કહી દીધું આપણે કઈ જવું નથી, બરાબર ને? અને એમ પણ મારી પાસે એટલો બધો ટાઈમ નથી, સોરી. રોનક, મારા ભાઈ ભાભીનું ઘર ક્યાં એટલું દૂર છે? એક જ ગામમાં તો છીએ આપણે. મમ્મી સમજાવો ને રોનકને. જઈ આવો ને તમે. તમારા ભાઈ ભાભીએ આમંત્રણ આપ્યું તો જઈ આવવાનું. શું કામ? અરે, મફત થોડી આવે છે. પણ એને તારે મૂકવા જવાની કોઈ જરૂર નથી બેટા. મમ્મી, અમને બેયને આમંત્રણ આપ્યું છે. એમને દુઃખ લાગશે નહીં. હું તો નથી આવવાનું. મેં તને પહેલા જ કહ્યું કે આવા બધા ફાલતુ પ્રસંગ માટે મારી પાસે છે ને સમય નથી. મારે ઘણા બધા કામ છે એના કરતાં વધારે સારા, બરાબર છે? તારે જવું હોય ને મમ્મી કહેતા હોય તો તમે બંને નક્કી કરી લો. હા, તારે જવું હોય તો જઈ આવજે, પણ હા સવારથી સાંજ સુધી. રાત પડે ને એટલે મને મારી વહુ ઘરમાં હાજર જોઈએ. અને હું મૂકવા કે લેવા નહીં આવું પહેલા કહી દઉં છું. રોનક, તમે પેટ્રોલ મફત નથી આવતું. પેટ્રોલના કુવા અમારા બાપ દાદાના નથી ને. હ, પેટ્રોલ પંપ પર જઈએ એટલે નગદ નારાયણ જોઈએ, સમજ્યા? જવું હોય તો જઈ આવો, નહીતર ના જવું હોય તો કંઈ વાંધો નથી, ઘરમાં પડ્યા રહો. આ 3 પૈસાની રિક્ષા ગામમાં ચાલે જ છે, 10-10 રૂપિયામાં લઈ જશે. હા, ઠીક છે મમ્મી. રોનક નહીં આવે તો ચાલશે. મારા ભાઈ ભાભીને દુઃખ લાગે એવું હું ના કરી શકું. હું રિક્ષામાં જઈ આવીશ. ચાલો, આ જોઈ લો, મહેમાન આવી ગયા. અરે આવી ગયા તમે? કેમ છો? બેસો ને, કેમ ઊભા છો? શું બેસો? તું પેલા આગતા સ્વાગતા કરી લે. આ મહેમાન આવ્યા છે પણ ખાલી આજના પૂરતી જ આવ્યા છે, થેલો બેલો લીધા વગરના આવ્યા છે, ખપ ખપ કરતા. અરે મેં તમને શું કીધું હતું? આ 1.5 મહિનો થઈ ગયો, તમે રોકાવા નથી આવ્યા, અને હવે આ તમને મોકો મળ્યો હતો રોકાવા આવવાનો તો તમે રોકાવા નથી આવ્યા. હા, અને વધારે નો રોકાતો કાંઈ નહીં, માણસ સુધી 5 દિવસ તો રોકાય ને. તો પત્યો તમારા બેવનું. મને જેટલી રજા મળી એટલું જ હું આવું ને. મને મારા સાસુએ જ કીધું કે સવારે જાઓ અને સાંજે પાછા આવો. હા, રહેવા દે રહેવા દે. મને તો એવું લાગે છે કે તને છે ને તારું સાસરું એટલું ગમી ગયું છે, એટલું ગમી ગયું છે કે એને પોતાના પિયર જવાનું મન જ નથી થતું. અહીંયા તો પ્રાણે પ્રાણે આવે છે. આ ભાભી ફોન કર્યો એ માટે નહીં. હા, અને એ તો છોડો, તમે મારા ફોન પણ નથી ઉપાડતા. સામેથી ફોન કરવાની તો વાત દૂરની. મોટા માણસ થઈ ગયા છે, હવે એને નાના માણસ થોડા દેખાય. બસ હવે ભાઈ, તારા મારા ઉપર લાખો ઉપકાર છે. પપ્પાના ગયા પછી તે જ તો મને સાચવીને મોટી કરી છે. તને કેવી રીતે ભૂલી જાઉં? એ વાત અલગ છે કે હું ફોન નથી કરી શકતી. ભાભી, તમે તો જાણો છો ને કે લગ્ન પછી આખા ઘરની જવાબદારી એક વહુ ઉપર આવી જતી હોય છે. અને મારા સાસુ આખો દિવસ સત્સંગમાં અને ક્યાંક ને ક્યાંક બહાર જતા રહેતા હોય, એટલે પછી ઘરનું કામ તો મારે જ કરવું પડે ને ભાઈ. સાચી વાત છે તારી, એકદમ સાચી વાત છે. આ ક્યાં ઘરની વહુ છે? આ તો આ ઘરની દીકરી છે. હા, કેમ કે તે એને એવી જ રીતે રાખી છે. મમ્મી પપ્પા નથી ને ભાઈ, એટલે તો નહીં સમજી શકે. અને ભાભી, તમે જાણો છો ને કે સાસુ ઘરમાં હોય એટલે કેટલું ડિસિપ્લિનમાં રહેવું પડે. અરે મારે ખાલી ઉઠવાનું મોડું પણ થઈ જાય ને તોય શું? તોય મારા સાસુ મને કંઈ કહે નહીં. પણ એનો અર્થ એવો તો નથી ને કે હું એનો ફાયદો ઉઠાવું. એટલે પછી હું મારી રીતે જ બધું સમજી વિચારીને કામ કરતી રહેતી હોઉં છું. અરે પણ બેન, 2 દિવસ તો રોકાવાય ને, વધારે ના રોકાતું કંઈ નહીં. એક તો ભાઈ કેટલા દિવસથી રાહ જોતો હોય કે મારી બેન 1-2 મહિનામાં થોડાક દિવસ આટો આવશે, અને આવે ત્યારે 1 દિવસમાં જતી રહે. અને આ ભાઈ છોડો, આ ભાઈ કરતા વધારે આ ભાભી વાટ જોઈ છે તમારી. સાચી વાત છે. સોરી, બસ મારી ભૂલ થઈ ગઈ. આગળથી હું આવીશ ને તો થોડું રોકાવા માટે આવીશ. અને ભાભી,
તમે પણ શું એની જેમ લાગી પડ્યા છો? તમે તો મારી વાત સમજી શકો ને. અરે હું સમજી શકું છું, એટલે જ મેં તમને કીધું હતું ને કે જો એવું હોય તો હું તમારી સાસુને સામેથી ના, ના, ફોન ના. કરી દઉં. એ સારું જ થયું કે તમે ફોન ના કર્યો, કેમ કે એ તો મારાથી જ માની ગયા. અને તમારા જમાઈ પણ આવવાના જ હતા. હવે એમને શું છે ને કે કંઈક ઇમરજન્સી મીટિંગ આવી ગઈ, એટલે એ એમને પણ કેન્સલ કર્યું આવવાનું. હા, એ તો બહુ કામઠા થઈ ગયા છે, બહુ કામમાં છે. મારા કરતાં પણ છે ને એ 2 ડબ્બા આગળ છે. બિચારાને ટાઈમ થોડો મળે. હા પણ સાંજે તો આવશે ને? ના રે ના. સાંજે તો મારે જવાનું છે પાછું. હું છે ને ખાલી તમને આમ જોવા જાઉં તો મળવા માટે જ આવી છું. અને તમને ઈચ્છા હતી ને કે હું અહીંયા જમવા માટે આવું, એટલે જમીને નીકળી જઈશ. અરે એવી કેવી વાત થઈ? એના કરતાં તો ના આવ્યો તો સારું થાત. ખોટો ગળા લગાડવા આવી ગઈ. સારું, બસ હવે આવીશ જ નહીં. ભાભી, તમને લોકોને એક વાત પૂછું? શું? હા, મારું ઘર આ કહેવાય કે પછી મારું સાસરું છે એ કહેવાય? કેવી વાતો કરે છે? હા, તારું ઘર આ કહેવાય ખરું, પણ હવે નહીં. હવે તો તારું સાચું ઘર તો તારું સાસરું જ કહેવાય ને. હા, એટલે પેલું કહેવાય ને, આપણા આધાર કાર્ડ ઉપર એડ્રેસ ચેન્જ થઈ જાય એટલે જે એડ્રેસ છે એ જ તમારું ઘર કહેવાય. જો પણ ભાભી, મેં તો મારું આધાર કાર્ડ હજુ ચેન્જ નથી કર્યું, તો પછી આ મારું ઘર કહેવાય ને? એવું થોડી હોય, તમે તો કેવી વાત કરો છો. હા હા, આ ઘર છે તમારું, એમાં ના તો નથી જ, પણ એમ આપણે જોવા જઈએ તો લગ્ન પછી કોઈ પણ છોકરીનું પોતાનું ઘર તો એનું સાસરિયું જ કહેવાય. પણ કેમ તમે આવા સવાલ કરો છો? હા, કે ભાઈ, મારા સાસુ તો મને એવું કહે છે કે એ મારા બાપનું ઘર નથી, અને તું એવું કહે છે કે આ ઘર મારું નથી. તો મારું ઘર કયું છે? અરે ભલે મારી સાસુ નથી, પણ મારી એટલી બધી બેનપણીઓની વાતો મેં સાંભળી છે ને, એના ઉપરથી એટલું તો નક્કી છે કે આ જે સાસુઓ હોય ને એ થોડુંક વધારે ખાલી બોલી જાય, એ લોકોનો સ્વભાવ એવો થઈ જાય, એટલે એમ જ બોલી ગયા છે. અને આમ પણ જો મારી વાત સાંભળ, જેમ અહીંયા મમ્મી હતા એમ એ ઘરે તારા સાસુ છે. તું થોડીક એમને સમજ, એ થોડાક તને સમજે તો બંનેને મજા આવશે. બાકી કઈ બે બેન કહી પણ દઈને તો પણ પોતાની માં સમજીને છે ને એક કાનેથી સાંભળીને બીજા કાનેથી કાઢી નાખવાના હોય. ભાઈ, માન કે હું આ ઘરે હંમેશા માટે પાછી આવી જાઉં તો શું તું મને રાખ? શું વાત કરે છે ગાંડા જેવી? શું ચાલી રહ્યું છે તારા મગજમાં? જો તારા મગજમાં કંઈ એવું ચાલી રહ્યું હોય કે તારે પાછું આ ઘરે રીસામણે આવવું છે તો મગજમાંથી આ વિચારો છે ને બધા કાઢી નાખજે. શું તારા ભાઈની ઇજ્જત ઉછાળવા બેઠી છો તું? એક મિનિટ, તમે શાંત થઈ શું જાઓ. શાંત થઈ જા? આની વાતો ઉપરથી એવું જ લાગી રહ્યું છે મને તો કે રીસામણે આવવા માંગે છે. શું વાંધો છે તારા સાસરામાં? તને શું વાંધો છે? કંઈ વાંધો નથી ભાઈ. તો આવા સવાલો શું કામ પૂછે છે? અરે મેં જોતી હતી કે દીકરીને વળાવ્યા પછી એના પિયરના લોકો એના કેટલા રહે. મને તો લાગતું હતું કે દીકરી પારકી થાપણ કહેવાય. ના ના, એવું નથી હોતું. દીકરીને વળાવ્યા પછી પિયરિયા પોતે જ પારકા થઈ જતા હોય છે. જો ગોપીબેન, ભાભી, હું તો ખાલી પારકું કરતી હતી ભાઈનું કે ભાઈ શું કહે છે. બાકી મારે ત્યાં કોઈ વાંધો નથી. જાણતી હતી કે ભાઈ હજી મને પોતાની બેન માને છે કે નહીં. પણ જોયો તમે એના ડબલ ચહેરા જોયા? હમણાં કેવા મને અહીંયા બોલાવવા માટે કરતો હતો કે રોકાવા આવજે. અને જેવું મેં અહીંયા હંમેશા માટે આવવાનું કીધું તો ભાઈ કેવો ડરી ગયો. અરે એવું નથી, પણ કોઈ પણ ભાઈ ડરી જાય. અરે એની બેન આમ રીસામણે આવી જાય ઘરમાં તો આબરૂ જાય આપણા ઘરની. હા, અને રાજી ખુશીથી તારા પરિવારની ખુશીથી તું કદાચ ને અહીંયા 5-15 દિવસ નહીં, મહિનો 2 મહિના પણ રોકાઈશ ને તો મને કંઈ વાંધો નથી. પણ એમની મરજી વગર અને રીસામણે જો અડધો દિવસ પણ આવીને તો ઘરે મૂકી જઈશ. સમજાઈ ગયું મને. ભાભી, મારા માટે ચા તો બનાવો. અને તું ભાઈ, મારા માટે પાણીપુરી લઈ આવ ને. મેં કેટલા સમયથી પેલા રમેશ કાકાની પાણીપુરી નથી ખાધી. સારું, હવે લઈ આવું છું. તીખી ખાવી છે કે પછી મીઠી ખાવી છે? કારણ કે જ્યારે હું લાવીશ ને ત્યારે તારા 17 વાંધા હોય છે. મારે તીખી નથી ખાવી, મારે મીઠી ખાવી હતી, મારે મીઠી નથી ખાવી, મારે મિક્સમાં ખાવી હતી.
હા પણ હવે બધી આદત છૂટી ગઈ છે. તું જેવી લાવીશ ને એવી ચાલશે. લેતો આવીશ બધી મિક્સમાં. ગાંડી છે સાવ. હું ચા બનાવી દઉં. એક વાત તો સમજાઈ જ ગઈ મને કે દીકરીનું સાચું ઘર કોઈ હોતું જ નથી. ના એના પિયરનું કે ના એના સસરાનું. જ્યારે જેને ઠીક લાગે ને ત્યારે એ યાદ કરાવી દે કે આ તારા બાપનું ઘર નથી. પછી એ સગો બાપ હોય કે પોતાનો જ પતિ. અને એટલે જ દીકરીનું પોતાનું ઘર હોવું જોઈએ કે જેમાં એ ગર્વથી કહી શકે કે આ મારું ઘર છે, મારા બાપનું પણ નહીં. રોનક કોણ આવ્યું છે? જો ને જલ્દી. કોઈ નહીં, હવે આ ગોપી આવી હતી. એકવાર બેલ નથી મારા, ઘડી ઘડી શું બેલ માર માર કરે? પણ તમને સંભળાણું નહીં હોય. અહીંયા જ બેઠા હતા, સંભળાતું તું. પણ માણસ ઉઠે જાય એટલી વાર તો લાગે ને. મમ્મી, મારા ભાઈ ભાભીએ છે ને તમારા માટે મીઠાઈનું બોક્સ મોકલ્યું છે અને જય શ્રી કૃષ્ણ પણ કીધા છે. ઓ મમ્મી, આ બહુ વજનદાર છે. લાગે છે 4-5 કિલોનું તો હશે. ઉચકાતું નથી ને બેટા બોક્સ? આટલી બધી મીઠાઈ આટલી બધી કોણ ખાશે મમ્મી? માં આટલી બધી મીઠાઈ કોણ ખાશે? આ તો કદાચ મહિના સુધી પૂરી નહીં થાય. મમ્મી 2 મહિના ચાલશે આટલી તો. હા બરાબર છે, 2 મહિના ચાલશે. એ લોકો તો વધારે જ મીઠાઈ આપતા હતા પણ મહેમાન હતા ને એટલે મને થયું કે હું થોડી ઓછી લઉં. આપણે તો ઘરમાં 3 જ છીએ. ઓહો, વેવાઈ કરતા આવે છે ને મહેમાન વધારે ઇમ્પોર્ટન્ટ થઈ ગયા. જમાઈ કરતા પણ વધારે મહેમાન ઇમ્પોર્ટન્ટ થઈ ગયા. હા, આટલું મોટું બોક્સ મોકલી આ આપ્યું, બોલો. 250 ગ્રામનું બોક્સ આપ્યું, એના કરતા ના જ લાવ્યા હોત તો. આના સિવાય કંઈક મોકલ્યું હશે નહીં તમારા ભાઈએ તમારી સાથે? લો, આ 300 રૂપિયાના કિલો વાળા કેસર પેંડા મોકલી દીધા. રોનક, તમે મારા ભાઈ ભાભી માટે શું મોકલ્યું? એમની તો એનિવર્સરી હતી ને. આપણા ઘરે કોઈ પ્રસંગ કે એવું કંઈ નથી કે એ લોકોને મોકલવું પડે. અચ્છા, આ મીઠાઈ સિવાય કંઈ લાવ્યા કે નહીં? તમારા ભાઈએ તમને કંઈક રોકડ રકમ તો આપી જશે ને કે લે બેન 5-10 હજાર રૂપિયા લઈ જા, તારા સાસુને તારા હસબન્ડને આપજે, એવું તો કંઈક કીધું જ હશે. મમ્મી, તમને ખબર જ છે કે મારે મમ્મી પપ્પા નથી અને એટલે જ મારા ભાઈએ મારા લગ્ન કરાવ્યા છે. આટલા ધામધૂમથી લગ્ન કરાવ્યા શું એ ઓછું છે? તમે માંગ્યો એટલો કર્યાવર આપ્યો, શું એ ઓછું હતું? તો હવે હું શું કામ એમની પાસે કંઈ લઉં? અને મારે નથી જોતા રોકડ પૈસા, મારે શું કરવા છે? બરાબર છે, એની પાસેથી રોકડા રૂપિયા નથી જોઈતા, પણ તારે કોઈ પણ હિસાબે તારા ભાઈનું તો પલડું ઊંચું જ રાખવું છે નહીં? મમ્મી, લગ્ન કરાવ્યા તો ઉપકાર કર્યો અમારી ઉપર. મારા રોનક માટે બહુ સારા માંગા આવતા હતા, પણ નહીં, અમારી બેન છે ને એને તારામાં શું જોઈ ગઈ? સંસ્કારી, સારી અને બહુ જ ગુણવાન છોકરી છે. આ તારા સંસ્કાર તો છલકાઈ રહ્યા છે મારા ઘરમાં. મારા ભાઈ ભાભીએ પણ તમારા બેનને જોઈને જ તે તમારા ઘરને સારું આંક્યું હતું. પણ મારો ભાઈ ભૂલી ગયો હશે કે જરૂરી નથી કે એક બાપના સંતાન હોય તો સરખા જ હોય. મેં શું ખોટું કીધું? તમારા મમ્મી તો ક્યારના ગમે તેમ બોલે છે, એમને તો તમે રોકતા નથી. એ બસ કહ્યું ને કે આ તારા બાપનું ઘર નથી કે જેમ જીબડો ચલાવે એમ ચલાવી લઈશું. હા છે ને, આ મારા બાપનું ઘર છે. અહીંયા અમારા લોકોને જેમ ચાહીએ ને એમ થશે. તારા પ્રમાણે નહીં ચાલે બધું. અને શું આ 250 ગ્રામ મીઠાઈ, હા એના અમે ભૂખ્યા છીએ. ભિખારી સાલાઓ, ભૂખ મરો છે ત્યાં 250 ગ્રામ બસ ભિખારી. રોનક, બસ એટલે બોલીશ? હા, આ કઈ વ્યવહાર છે? 250 ગ્રામ મીઠાઈ કોણ મોકલાવે? એના કરતા તો ન મોકલાવી હોત તો સારું હતું. હા, ભિખારીથી વધારે મોટા ભિખારી તો તમે છો કે એક માવતર વગરની દીકરીને ગમે તેમ બોલો છો. અરે તમે મને દીકરી ન બનાવી શક્યા તો કંઈ નહીં, એક સારી રીતે વહુ બનાવીને રાખી હોત. જ્યારે હોય ત્યારે મારા ભાભી તમને કંઈ કહે છે કશું? ક્યારે એમને તમને પૂછ્યું કે તમે એમની બેનને કઈ રીતે રાખો છો? આવે છે ક્યારે પંચાયત કરવા? અને તમે વ્યવહારની વાત કરો છો. વ્યવહારમાં તો એવું પણ હોય ને કે પતિ પત્નીને સાથે જવું જોઈએ દરેક પ્રસંગમાં કે ગમે ત્યાં. તમે તો મને છોડી દીધી એકલી. એક રિક્ષા સુધી પણ મૂકવા નથી આવ્યા. રિક્ષામાં પણ મારે જાતે જ જવું પડ્યું છે. અને કેટલા રૂપિયા આપ્યા હતા તમે મને? 40 રૂપિયા ખાલી. રિક્ષામાં જઈને બેસીને પાછું આવવાના. અરે આટલા લોભી તો મારા જીવનમાં મેં નથી જોયા. મારા માવતર ખેતરનું કામ કરતા હતા ને, તેમ છતાંય એમની દીકરી માટે એમનું હૃદય દરિયા જેવું થતું હતું. અને તમે
દરિયા જેવડા ઘરમાં રહેતા હોવા છતાં 40 રૂપિયાની દઈને મોકલી દીધી મને. રિક્ષાના 60 રૂપિયા થયા. ક્યાંથી લાવી હશું મેં? કેવી રીતે કર્યું હશે બધું? જો મારી બહેનપણી ના મળી હોત રસ્તામાં તો એ 20 રૂપિયા હું ચૂકવત કઈ રીતે રિક્ષાવાળાને? પૂછ્યું તમે મને એક પણ એ વખત? તારા ભાઈએ ના આપ્યું ને એટલે તારા ભાઈએ 500,000 રૂપિયા હાથમાં આપ્યા હોત તો તારી પાસે રિક્ષામાં આપવા માટે પૈસા હોત. બરાબર વિચાર છે. કર, આ બધું તારા ભાઈને લીધે થયું. મેં નથી લીધા. મારા ભાઈમાં તો છે એટલું કે એ ધારે ને એની બેનને 500 નહીં 5,000 પણ આપી શકે. અરે મને નહોતી ખબર કે તમે ખાનદાન વગરના માણસો છો. અને જ્યારે હોય ત્યારે તારા બાપનું ઘર નથી, તારા બાપનું ઘર નથી. અરે કોઈની દીકરીને પરણાવીને લાવો છો તો એ ઘર પણ એનું જ થયું ને. આખું જીવન તો પોતાનું ખર્ચી દે છે પોતાના પતિ અને સાસુ સસરા પાછળ. તેમ છતાં આજ સાંભળવાનું કે તારા બાપનું ઘર નથી. આ તો નથી. હજી પણ કહું છું કે આ તારા બાપનું ઘર નથી. એકદમ સાચું કહ્યું મારા દીકરાએ. આ તારા બાપનું ઘર તો નથી જ. અચ્છા, એટલે આ ઘરમાં હું સ્વતંત્રતાથી નહીં જીવી શકું. મને ખાવું હશે તે નહીં ખાઈ પી શકું એવું? હા, એવું જ. અમારી મરજી પ્રમાણે ચાલવું હોય તો ચાલ, નહીંતર તને જે ઠીક લાગે એ તું કરી શકે છે. કંઈ વાંધો નહીં મમ્મી. આમ પણ તમારા ઘરમાં પરણીને આવ્યા પછી મને એક વાત તો સમજાઈ જ ગઈ છે કે દુનિયામાં દરેક દીકરીનું પોતાનું ઘર હોવું જોઈએ. પારકા આશરે રહેવું ને એના કરતાં તો સ્વમાનથી પોતાનું ઘર કરવું સારું. અને એ પણ સમજાઈ ગયું છે કે પોતાનું ઘર બનાવ્યા પછી જ પરણાય, જેથી કરીને ક્યારેય એ ન સાંભળવું પડે કે આ તારા બાપનું ઘર નથી. હવે આ બધું રાંડિયા પછીનું ડાપણ છે ગોપી. એનું શું કરવાની? જા અંદર જા ને છાની માની કામ કર. નહીં કરું. તમારા ઘરનું કામ કરવાનું મને કોઈ શોખ નથી અને ના તો હવે આ ઘરની માત્ર વહુ બનીને રહીશ. હું જઉં છું આ ઘર છોડીને. ક્યાં જશો? આ ઘરમાં પાછી ત્યારે જ આવીશ મમ્મી કે જ્યારે મારું પોતાનું ઘર હોય. એટલે તું તારું પોતાનું ઘર બનાવીશ? કેવી રીતે? એ તો નથી ખબર, પણ એટલી ખબર છે ભગવાન જ્યારે આપણા મનમાં કોઈ વાત નાખે છે ને તો એ વાતનો રસ્તો પણ એ જ બતાવે છે અને મંજિલ સુધી પણ એ જ પહોંચાડે છે. એમ? જ્યાં સુધી મારું પોતાનું ઘર નહીં બને ત્યાં સુધી મારે તમારું કોઈ કામ નથી. ત્યાં સુધી હું એ ભૂલી જઈશ કે હું આ ઘરની વહુ છું. ગમે તેમ કરીને મારું ઘર તો હું બનાવીને રહીશ. અને મારા ભાઈએ મને એટલી તો ભણાવી જ છે કે હું પોતે કમાઈ શકું. સમજાયું? જવા દે. એક દિવસમાં પાછી આવી જશે. બધી હેકડી ઉતરી જશે એની. હા, બેસ, મગજ ખરાબ કરી નાખ્યું. એક્સક્યુઝ મી. યસ. મારી ફ્રેન્ડ સુનિતા અહીંયા નોકરી કરે છે. એણે મને વાત કરી હતી કે તમારી કંપનીમાં રિક્વાયરમેન્ટ છે સ્ટાફની. હા છે ને. તો હું ઇન્ટરવ્યૂ આપવા માટે જ આવી છું. ઓકે. તમારું કંઈ છે તો કંઈ રિઝ્યુમ કે બાયોડેટા કંઈ? રિઝ્યુમ? ના, મારી પાસે રિઝ્યુમ નથી. ઓકે, પેલા બેસો તમે. તો હું તમને જોબ કેવી રીતના આપી શકું? પણ સર એમાં એવું છે ને કે મારું ભણવાનું પૂરું થયું ને પછી સીધા મારા મેરેજ થઈ ગયા. એટલે મેં ક્યારેય નોકરીમાં ઇન્ટરવ્યૂ આપ્યું જ નથી. મને નથી ખબર કે રિઝ્યુમ કેવી રીતે બનાવાય. અને જે સ્થિતિમાં હું નોકરી શોધવા નીકળી છું એ સ્થિતિમાં રિઝ્યુમ બનાવવું પોસિબલ પણ. ઓકે, તો તમે કેટલું તમે ભણ્યા છો? એજ્યુકેશન? મેં બીકોમ કર્યું છે, કોલેજ પૂરી કરી છે. મારે બહુ સારા પર્સન્ટેજ આવ્યા હતા, 80% હતા મારે. પણ મારા ભાઈની ઈચ્છા હતી કે હું નોકરી ન કરું અને મેરેજ કરું, બસ એટલે. તો તમારા મેરેજ થઈ ગયા છે તો તમે જોબ કરવા શું કામ આવો છો? મીન્સ કે તમારી કાંઈ મજબૂરી છે? ના સર, આમ તો જોવા જઈએ તો કંઈ મજબૂરી નથી. અને આમ જોવા જઈએ તો મોટી મજબૂરી એ છે કે હું એક સ્ત્રી છું. સર, તમે નહીં સમજી શકો. બસ હું એ કહેવા માગું છું કે હું અનુભવી નથી, પણ જો તમે મને કામ શીખવશો ને તો મને ફાવી જશે, હું શીખી લઈશ. તો તમારા લાઈફનો ગોલ શું છે? ઘર બનાવવું છે. મને મારું પોતાનું ઘર બનાવવું છે. તમારા મેરેજ થઈ ગયા છે તો તમારા જે પતિ છે એનું ઘર તો હશે ને?
એ જ તો ને સર, મારા પતિનું ઘર છે, મારું ઘર નથી. મારા ભાઈને ઘર છે, મારા પતિને ઘર છે, પણ મારી પાસે તો કોઈ ઘર જ નથી ને. સર, તમે સ્ત્રી હોત ને તો મારી આટલી વાતમાં ઘણું બધું સમજી ગયા હોત, પણ તમને અનુભવ ના હોય ને એટલે તમને સમજાવવું પડે. મારા પપ્પાના ઘરે જઉં ને તો મારો ભાઈ એવું કહે કે આ ઘર તો મારું છે, અને જો હું મારા સાસરિયામાં હોય તો મારા સાસુ ને મારા પતિ એમ કહે કે આ અમારું ઘર છે. અને લગભગ 3 મહિનામાં 300 વખત સાંભળી ચૂકી છું લગ્ન પછી કે એ ઘર મારા બાપનું નથી. અને સાચી વાત તો છે, એ ઘર મારું નથી ને મારા બાપનું પણ નથી. અને જ્યાં મારા ભાઈ ભાભી રહે છે ત્યાં મારા પપ્પા હયાત નથી, એટલે એ ઘર પણ મારા બાપનું તો ન જ થયું ને. મને એટલું સમજાવી દીધું છે મારી આ જિંદગીએ કે દરેક સ્ત્રી પાસે એક પોતાનું ઘર હોવું જોઈએ, કે જે ઘરને એવું કહી શકે કે મારું ઘર છે. બસ મારો આટલો જ ગોલ છે કે મને મારું પોતાનું ઘર બનાવવું છે. અને બની શકે કે તમે મને નોકરી પર ન રાખો. કોણે કીધું? કોણે કીધું નોકરી ઉપર ન રાખવું? મતલબ? કાલથી ઓફિસે આવી જજો. સાચે? હા, તમે મને નોકરી પર રાખો છો? ફાઇનલ. સર, મેં તો હજુ કોઈ ઇન્ટરવ્યૂ આપ્યો જ નથી, તો પછી તમે મને નોકરી પર? જે રીતના તમારા વિચાર છે ને એ ઉપર મારે તમારું ઇન્ટરવ્યૂ લેવાની કંઈ જરૂર જ નથી. અને હું તો એમ કહું છું કે આવો વિચાર હરેક લેડીઝને આવવો જોઈએ. હરેક લેડીઝ આવી રીતના જોબ કરતી હોવી જોઈએ. હરેક લેડીઝને પોતાનું ઘર હોવું જોઈએ. થેન્ક યુ સર. હું પણ બસ બધી સ્ત્રીઓને એ જ કહેવા માંગુ છું કે બધી સ્ત્રી પાસે પોતાનું ઘર હોવું જોઈએ. અને પણ સર, હું મારા સાસરીમાં પાછી જઈ શકું તેમ નથી. જે રીતે હું એ ઘરમાંથી નીકળી છું એ રીતે જો હવે હું જઈશ તો ખબર નહીં મારી સાથે શું થશે. અને હું મારા ભાઈના ઘરે પણ પાછી જઈને એને દુઃખી કરવા નથી માંગતી. મને કોઈ સોલ્યુશન આપો ને સર, હું શું કરું? જો અમારા સ્ટાફમાં જેટલા બી કામ કરે છે ને એ બધાને તો અમે ફ્લેટ આપીએ જ છીએ, પણ હવે અમે એક નવી શરૂઆત કરીશું તમારા થકી કે અમે લેડીઝને રહેવા માટે પણ અમે ફ્લેટ આપશું. તો તમારે રહેવા માટે કાંઈ ચિંતા કરવાની જરૂર નથી. આજે મને મારા ભાઈની એક વાત યાદ આવે છે. એ મને હંમેશા કહેતો કે જો આપણી નિયતિ સાચી હોય ને તો પર્વતને પણ ઝૂકવું જ પડે. આજે મને તમારા થકી એક નવો જ રસ્તો મળી ગયો. થેન્ક યુ સો મચ સર. હું કાલથી કામ પર લાગી જઈશ. 9 વાગે.